બોટાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન બિનહરીફ ચૂંટાયા. પાયલબેન માથોડિયા પ્રમુખ, ભરતસિંહ ડોડિયા ઉપપ્રમુખ, ચંદુભાઈ ભાલિયા કારોબારી ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા. બોટાદ જિલ્લા પંચાયતમાં નવા ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતની તમામ 20 બેઠકો જીતી હતી. આ બેઠક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાઈ હતી. કુલ 20 સભ્યોની ઉપસ્થિતિમાં ત્રણેય પદો પર સર્વાનુમતે નિમણૂક કરાઈ. પ્રમુખ તરીકે પાયલબેન માથોડિયા, ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ ડોડિયા અને કારોબારી ચેરમેન તરીકે ચંદુભાઈ ભાલિયાની બિનહરીફ વરણી થઈ. નવનિયુક્ત પદાધિકારીઓએ પોતાના કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રભારી, આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. વનયુક્ત પ્રમુખ પાયલબેન માથોડિયાએ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કર્યો. સૌ પ્રથમ તો મોવડી મંડળ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. આવનારા સમયમાં જિલ્લામાં વિકાસના કેવા કામોને પ્રથમ પ્રાધાન્ય આપવા? સૌ પ્રથમ તો જે મંજૂરી થયેલા કાર્યો છે એ પ્રથમ પ્રાધાન્ય આપીશું અને ત્યારબાદ સરકાર તરફથી જે કામ આવશે એ પહેલા કરીશું. દીપક સાબા, જિલ્લા ભાજપ મહામંત્રી. સૌ પ્રથમ બોટાદ જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે જિલ્લા પંચાયતની 20 બેઠક હતી એ 20 આપણે ભારતીય જનતા પાર્ટીના ફાળે આપણે સૌ સ્પષ્ટ બહુમતીથી જીત્યા હતા. અને આજે પ્રમુખ ઉપપ્રમુખની જ્યારે વરણી હતી ત્યારે સર્વાનુમતે બિનહરીફમાં જ આપણે પ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી. એમાં પ્રમુખ તરીકે પાયલબેન માથોડિયાની નિમણૂક કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ડોડિયાની નિમણૂક કરવામાં આવી છે અને કારોબારી ચેરમેન તરીકે ચંદુભાઈ ભાલિયાની આજે વરણી કરવામાં આવી છે. તે બદલ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે.